એશિયન પેઇન્ટ્સ અને સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશને ન્યુરો ડાયવર્સિટી ધરાવતા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે પ્રોજેક્ટ ઉડાન શરૂ કર્યો છે. એશિયન પેઇન્ટ્સ અને સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનની પહેલ સ્ટાર્ટ કેર એ વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને ટેકો આપતી સ્વૈચ્છિક સંસ્થા અને શિક્ષણ કેન્દ્ર એવા વડોદરાના અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પ્રોજેક્ટ ઉડાન લોન્ચ કર્યો છે. પ્રોજેક્ટ ઉડાન એ એક સેન્સરી આર્ટ અને ડિઝાઇનની પહેલ છે જે બાળકોને તેમની ઇન્દ્રિયો દ્વારા શીખવવામાં આવે અને પોતાની જાતને વ્યક્ત કરવામાં મદદ કરે છે. તેનો ઉદ્દેશ ન્યુરો ડાયવર્સિટી માટે વધુ જાગૃતતા ઊભી કરવાનો અને ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય જેવી સ્થિતિ ધરાવતા ન્યુરો ડાયવર્જન્ટ બાળકો માટે વધુ સારું શીખવાનો માહોલ ઊભો કરવાનો છે. બાળકો, કલાકારો અને ડિઝાઇનર્સે સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જે શીખવા, અભિવ્યક્તિ તથા આરામને ટેકો આપે છે. પ્રોજેક્ટ ઉડાન એ એક પતંગિયાની સફર પરથી પ્રેરિત છે, જે એક હેતુ સાથે ઘનિષ્ઠપણે જોડાયેલું પ્રતીક છે. આ પ્રોજેક્ટ એશિયન પેઇન્ટ્સના સ્પેશિયલ ટેક્સચર્સ, કલર્સ અને વોલપેપર્સનો ઉપયોગ કરીને સ્કૂલની એક સામાન્ય જગ્યાને બાળકો માટે મોજ મસ્તી અને શાંતિભર્યું સ્થળ બનાવે છે. સ્કૂલની બહારની દિવાલો પણ પતંગિયાનું એક મોટું ભીંત ચિત્ર બનાવવામાં આવ્યું છે. તે સુંદર રીતે આપણને યાદ અપાવે છે કે દરેક ન્યુરો ડાયવર્સ બાળક વિકસી શકે છે અને મોટી સિદ્ધિઓ હાંસિલ કરી શકે છે. કલાકારો અમૃત ખુરાના અને કેશ દિંગની આગેવાની હેઠળનો પ્રોજેક્ટ ઉડાન મટીરિયલ્સ વપરાશમાં સરળતા અને સંવેદનાના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખુરાનાએ ઓટિઝમના તેમના પોતાના અનુભવનો ઉપયોગ કરીને એવી પેટર્ન્સ અને ટેક્સચર્સ ઉમેર્યા છે જે આ જગ્યાને ફરવા માટે સરળ બનાવે છે. એક્સેસ ફોર ઓલે સિદ્ધાંત શાહના નેતૃત્વમાં 3 દિવસનો વર્કશોપ યોજાયો હતો, જેમાં બાળકોને રોયલ પ્લે ટેક્સચર, નીલય ફેબ્રિક્સ, કલર્સ, પેઇન્ટ્સ, ટૂલ્સ અને મટીરિયલ્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બાળકોએ રોલર્સ, કોમ્સ અને સ્પેશિયલ એપ્લિકેટર્સ જેવા વિવિધ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તેમને તેમની જગ્યાને આકાર આપવામાં મદદ મળી હતી અને તેમના વિચારોએ આખરી ડિઝાઇન તૈયાર કરી હતી. एनुअल एक इनिशिएटिव होता है स्टार्ट केयर, जिसे हमने नाम दिया है स्टार्ट केयर. एशियन पेंट्स के साथ कोलैबोरेशन के साथ होता है ये हर साल एक इंस्टीट्यूशन को चूज़ करता है जहाँ पे हम बच्चों के साथ काम करते हैं और उनके इंस्टीट्यूशन में पेंटिंग, कलर्स, एक्टिविटीज़ सोच समझ के हम करते हैं उनको क्या इसमें वैल्यू हो सकता है, उनको इसमें कुछ क्या पॉजिटिविटी मिल सकती है. ये हमारा तीसरा इनिशिएटिव है और हम काफ़ी खुश हैं हमने ये किया अर्पण के साथ. बस इतना ही बोलना चाहता हूँ. તો આ જે પ્રોજેક્ટ ઉડાન છે એ એક એવો ટાઈપનો ઇન્ડિયાનો પહેલો એવો પ્રોજેક્ટ છે જેની અંદર અલગ અલગ મલ્ટી સેન્સોરિયલ વેથી કઈ રીતે ભણતરમાં પણ આવી શકાય અને ન્યુરો ડાયવર્જન જે છોકરાઓ આપણે જેમને મન બુદ્ધિ કહે છે કે એવા અલગ અલગ શબ્દો વાપરીએ છીએ જેમની વિકલાંગતા આપણને દેખાતી નથી, પણ એ કઈ રીતે એને સમજવું, એને કઈ રીતે આપણા રોજમર્રાની જિંદગીમાં એને ઇન્ટિગ્રેટ કરવું, એના માટે આ સ્પેસ ડેવલપ કરવામાં આવી છે જ્યાં એ લોકો અલગ અલગ સ્પર્શના માધ્યમથી, સાંભળવાના માધ્યમથી, ટચ, ફીલ, એશિયન પેઇન્ટ્સના જેટલા પણ અલગ અલગ ટેક્સચર્સ છે એના થ્રુ એ લોકો કરે. અને અહીંયા એવા 2 આર્ટિસ્ટ છે, અનિકેશા અને અમૃત, જેને પોતાના આર્ટવર્ક્સના થ્રુ આ સ્પેસને આખી જાગૃત કરી છે અને સહી માયનેમાં આ જગાને એક ઉડાન આપી છે. તો જે અમારું કામ છે એક્સેસ ફોર ઓલ, મારું નામ સિદ્ધાંત શાહ છે, એ અમે એક બ્રિજ તરીકે કામ કર્યું છે. અમે બધા બાળકોના સાથે કામ કર્યું. એ લોકો જે તમે આર્ટવર્ક્સ જોવો છો એ બાળકોના સાથે ઓવર 3 દિવસ અમે વર્કશોપ કરીને એ લોકોની પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ આવે, એ લોકો પણ અમને કે એમને શું ગમે છે એને પછી આગળ રજૂ કરીને આ જગા બનાવવામાં આવી છે. તો વી હોપ દેટ કે આ જગા બરોડા માટે, ઇન્ડિયા માટે એક સ્પેશિયલ જગા બને અને મલ્ટી સેન્સરી લર્નિંગ માટે એક આગળ જગા બની શકે. થેન્ક યુ. મારું નામ સિદ્ધાંત શાહ છે. આઈ એમ ફ્રોમ એક્સેસ ફોર ઓલ.